જય શ્રી કૃષ્ણ. હે કૃષ્ણ 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 રક્ષ મામ. કૃષ્ણ 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 પાહિ મામ. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષ મામ. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ મામ. આ કૃષ્ણ ગ્રંથ લખવાનો પ્રયત્ન કરતા મારા આધ્યાત્મિક ગુરુદેવ ઓમ વિષ્ણુપાદ 108 શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ પ્રભુપાદને હું આદર પ્રણામ કરું છું. ત્યાર પછી દયાના મહાસાગર ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુને વિનમ્ર ભાવે પ્રણામ કરું છું. તેઓ શ્રી સ્વયં પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન પોતે છે અને સેવા ભક્તિના સર્વશ્રેષ્ઠ સિદ્ધાંતોનો લાભ આપવા ભક્ત સ્વરૂપે પ્રગટ્યા હતા. શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ પશ્ચિમ બંગાળ ગૌડ દેશ નામે જાણીતા પ્રદેશમાંથી તેમના ઉપદેશનો પ્રારંભ કર્યો અને હું માધવ ગૌડીય સંપ્રદાયનો અનુયાયી હોવાથી મારી શિષ્ય પરંપરાને પણ પ્રણામ કરું છું. આ માધવ ગૌડીય સંપ્રદાય બ્રહ્મ સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે, કારણ કે તે ગુરુ પરંપરા બ્રહ્માજીથી પ્રાપ્ત થઈ છે. બ્રહ્માજીએ નારદ મુનિને ઉપદેશ આપ્યો, નારદજીએ વ્યાસદેવને ઉપદેશ આપ્યો અને વ્યાસદેવે માધવ મુનિ કે માધવાચાર્યને તે પ્રબોધ્યો. માધવ ગૌડીય સંપ્રદાયના સંસ્થાપક માધવેન્દ્ર પુરી માધવાચાર્યની શિષ્ય પરંપરામાં હતા. સંન્યાસી અને ગૃહસ્થ એ પ્રભુ બંને આશ્રમના ઘણા વિખ્યાત શિષ્યો જેવા કે નિત્યાનંદ પ્રભુ, અદ્વૈત પ્રભુ અને ઈશ્વરપુરી જેવા ઘણા શિષ્યો એમને હતા. ઈશ્વરીપુરી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના આધ્યાત્મિક ગુરુદેવ હતા. તેથી શ્રી ઈશ્વરપુરી, નિત્યાનંદ પ્રભુ, શ્રી અદ્વૈતાચાર્ય પ્રભુ, શ્રી વાસ પંડિત અને શ્રી ગદાધર પંડિતને આપણા આદર સહિત પ્રણામ. ત્યાર પછી શ્રી ચૈતન્ય મહાપ્રભુના અંગત મંત્રી તરીકે કાર્ય કરનાર શ્રી સ્વરૂપ દામોદરને વંદન કરીએ. શ્રી વાસુદેવ દત્તને તેમજ શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના સનાતન સેવક શ્રી ગોવિંદ અને ભગવાન ચૈતન્યના સદાના સખા મુકુંદ તથા મુરારી ગુપ્તને પણ પ્રણામ. વળી શ્રી રૂપ ગોસ્વામી, શ્રી સનાતન ગોસ્વામી, શ્રી રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, શ્રી ગોપાળ ભટ્ટ ગોસ્વામી, શ્રી જીવ ગોસ્વામી તથા શ્રી રઘુનાથ દાસ ગોસ્વામી એ વૃંદાવનના 6 ગોસ્વામીઓને પણ અમારા આદર સહિત પ્રણામ. કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં સ્વયં સમજાવ્યું છે કે તેઓ પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. જ્યારે જ્યારે ધાર્મિક સિદ્ધાંતોમાં જ્ઞાની થાય અને અધાર્મિક પ્રવૃત્તિઓ વધી જાય છે, ત્યારે તેઓ આ પૃથ્વીલોક પર અવતરે છે. અર્થાત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતર્યા ત્યારે આ પૃથ્વી અને વિશ્વમાં એકત્ર થયેલા પાપી પ્રવૃત્તિઓના ભારને ઓછો કરવાની જરૂર હતી, કારણ કે ભૌતિક સૃષ્ટિનું સંચાલન કૃષ્ણ ભગવાનના અંશાવતાર ભગવાન મહાવિષ્ણુને આધીન છે. ભગવાનનું એ અવતાર સ્વરૂપ વિષ્ણુમાંથી પ્રગટે છે. આ ભૌતિક સૃષ્ટિનું આદિકારણ મહાવિષ્ણુ છે અને તેમનામાંથી ગભોદકશાહી વિષ્ણુ અને પછી ક્ષીરોદકાશાહી વિષ્ણુ વિસ્તરે છે. સામાન્ય રીતે તો આ ભૌતિક વિશ્વમાં જે બધા અવતારો પ્રગટે છે તે ક્ષીરોદકશાહી વિષ્ણુના પૂર્ણ અંશો છે. તેથી પાપી પ્રવૃત્તિઓના ભારને ઓછો કરવાની જવાબદારી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની પોતાની નથી,
પરંતુ જ્યારે સ્વયં કૃષ્ણ પ્રગટે છે ત્યારે સર્વ વિષ્ણુ વિસ્તારો પણ ભગવાન સાથે જોડાય છે. કૃષ્ણના વિવિધ અંશ વિસ્તારો જેવા કે નારાયણ અને વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વિધ અંગ વિસ્તાર તેમજ મત્સ્યાવતાર જેવા અંશાવતાર તથા અન્ય યુગાવતાર અને મન્વંતર અવતારો અર્થાત મનુના અવતારો એ સર્વ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના દેહ સાથે પ્રગટે છે. કૃષ્ણ પરિપૂર્ણ અખિલ તત્વ છે અને સર્વ પૂર્ણાવતારો તથા અવતારો હંમેશા એમની સાથે જ રહે છે. જ્યારે કૃષ્ણ પ્રગટ્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ સર્વદા એમની સાથે જ હતા. ખરેખર તો કૃષ્ણએ એમની વૃંદાવનની લીલાઓના દર્શન કરાવવા તથા સદભાગી જીવાત્માઓને આકર્ષીને તેમને પરમેશ્વરના ધામ પ્રત્યે બોલાવવા અવતાર લીધો. કૃષ્ણની વૃંદાવન લીલાની પ્રવૃત્તિઓની સાથોસાથ રાક્ષસોનો સંહાર થયો અને તે સંહાર શ્રી કૃષ્ણના વિષ્ણુ અંશે કરેલો. ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં 20મા શ્લોકમાં જણાવ્યું છે કે આધ્યાત્મિક આકાશની એક બીજી સનાતન પ્રકૃતિ તે આ વ્યક્ત અને અવ્યક્ત પદાર્થ કરતા પર છે. આ વ્યક્ત દ્રશ્ય જગત, સૂર્ય, ચંદ્ર વગેરે તારા તથા ગ્રહમંડળોના રૂપમાં દેખાય છે, પરંતુ એથી એ પહેલે પાર એવા અવ્યક્ત એટલે કે અદ્રશ્ય વિસ્તારો પણ છે કે જ્યાં આ દેહધારી થઈ શકતા નથી અને તે અવ્યક્ત તત્વની એ પેલે પાર આધ્યાત્મિક જગત છે. એ જગતને ગીતામાં સર્વોપરી અને અનંત કહ્યું છે. તેને કદી વિનાશ થતો નથી. આ ભૌતિક જગતનું વારંવાર સર્જન તથા વિસર્જન થાય છે, પરંતુ આધ્યાત્મિક પ્રકૃતિનો એ ભાગ સનાતન રીતે એવો જ રહે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને બ્રહ્મ સંહિતામાં ચિંતામણીનું નિવાસસ્થાન કહ્યું છે. ગોલોક વૃંદાવન નામે ઓળખાતું કૃષ્ણનું નિવાસસ્થાન પારસમણીથી બનેલા મહેલોથી ભરપૂર છે. ત્યાંના વૃક્ષો કલ્પવૃક્ષ કહેવાય છે અને ગાયો સુરભી કામધેનુ કહેવાય છે. ત્યાં સેંકડો અને હજારો ભાગ્યલક્ષ્મીઓ ભગવાનની સેવા કરે છે. એમનું નામ ગોવિંદ આદિ ભગવાન છે અને તેઓ સર્વ કારણોના કારણ છે. ત્યાં ભગવાન એમની બંસરી બજાવે છે. તેમની આંખો કમળ દળ જેવી છે અને તેમનો વર્ણ ઘનશ્યામ વાદળ જેવો છે. એમના મસ્તકે મોરપીંછ છે. તેઓ હજારો કામદેવો કરતાં એ વધારે મનોહર છે. કૃષ્ણ ભગવાને આધ્યાત્મિક જગતમાં સર્વોચ્ચ ગ્રહમાં આવેલા પોતાના નિવાસસ્થાન વિશે ગીતામાં આછું સૂચન કર્યું છે, પરંતુ શ્રીમદ ભાગવતમાં તો કૃષ્ણ પોતાના સર્વ ઐશ્વર્ય સાથે સાક્ષાત પ્રગટ થાય છે અને વૃંદાવનમાં, પછી મથુરામાં અને છેવટે દ્વારકામાં લીલા કરે છે તે વર્ણવાય છે. આ ગ્રંથના કથાવસ્તુમાં એ લીલાઓની ક્રમશઃ અભિવ્યક્તિ થયેલી છે. જે કુટુંબમાં કૃષ્ણ પ્રગટ્યા તે યદુવંશ કહેવાય છે. આ યદુવંશના કુટુંબો સોમ એટલે કે ચંદ્રદેવના વંશમાંથી ઉતરી આવ્યા છે. રાજવંશી ક્ષત્રિયોમાં બે મુખ્ય વિભાગ છે. એક ચંદ્રવંશમાંથી ઉતરી આવેલા અને બીજા સૂર્યવંશી. જ્યારે પરમેશ્વર પ્રગટ થાય છે ત્યારે તે સામાન્ય રીતે ક્ષત્રિય કુળમાં અવતરે છે, કારણ કે તેમને ધર્મના સિદ્ધાંતો અથવા ધાર્મિક જીવનની સ્થાપના કરવાની હોય છે. વૈદિક પદ્ધતિ અનુસાર ક્ષત્રિય કુટુંબો માનવજાતનું રક્ષણ કરનાર છે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર
ભગવાન રામચંદ્ર રૂપે પ્રગટ્યા ત્યારે તેઓ રઘુવંશ નામે પ્રખ્યાત સૂર્યવંશમાં અવતર્યા હતા અને જ્યારે તે કૃષ્ણ ભગવાન સ્વરૂપે પ્રગટ્યા ત્યારે તેઓ યદુવંશમાં અવતર્યા. આ યદુવંશના ઘણા રાજાઓની વંશાવળી શ્રીમદ ભાગવતમાં 9મા સ્કંધમાં 24મા અધ્યાયમાં આવે છે. એ બધા જ ખૂબ સમર્થ અને મહાન રાજવીઓ હતા. ખરેખર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ ભૌતિક જગતના કોઈ વંશના હોતા નથી, પણ જે કુટુંબમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રગટે છે તે ભગવાનની કૃપાને કારણે વિખ્યાત બને છે. દાખલા તરીકે ચંદન મલય રાજ્યમાં ઉત્પન્ન થાય છે. એ ચંદનના કેટલાક વિશિષ્ટ ગુણો મલય કરતાં જુદા હોય છે, પરંતુ સંજોગવશાત આ ચંદન મુખ્યત્વે મલય રાજ્યમાં પેદા થતું હોવાથી તે મલય ચંદન કહેવાય છે. તેવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સંબંધ દરેક વ્યક્તિ સાથે છે. સૂર્ય કોઈ પણ દિશામાંથી ઉગી શકે, છતાં પૂર્વ દિશામાં જ ઉગે છે. તેમ પોતાની સ્વેચ્છાથી ભગવાન કોઈ ખાસ વંશમાં પ્રગટે છે અને તે વંશ વિખ્યાત બની જાય છે. જ્યારે કૃષ્ણ પ્રગટે છે ત્યારે તેમના સર્વ પૂર્ણ અવતારો પણ એમની સાથે પ્રગટે છે. કૃષ્ણ બલરામ સાથે પ્રગટ થયા. એ બલરામ એમના મોટા ભાઈ તરીકે જાણીતા હતા. બલરામ ચતુર્વિધ સ્વરૂપ સંકર્ષણનું પ્રભવ સ્થાન છે. તેઓ કૃષ્ણના પૂર્ણ અવતાર છે. કૃષ્ણ યદુવંશમાં કેવી રીતે પ્રગટ થયા અને એમણે એમની આધ્યાત્મિક લીલાઓ કેવી રીતે પ્રદર્શિત કરી એનું નિરૂપણ કરવાનો પ્રયત્ન આ ગ્રંથમાં કરવામાં આવશે. એ બધી લીલાઓનું તાદ્રશ વર્ણન શ્રીમદ ભાગવતમાં ખાસ કરીને 10મા સ્કંધમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથ શ્રીમદ ભાગવતના આધારે રચાય. ભગવાનની લીલાઓનું શ્રવણ સામાન્ય રીતે તો મુક્ત આત્માઓ વડે કરાય છે. જે બુદ્ધ આત્માઓ છે તેઓ તો કોઈ સામાન્ય માનવીની ભૌતિક પ્રવૃત્તિઓ વિશેની કાલ્પનિક વાર્તાઓ વાંચવાનો રસ ધરાવે છે. ભગવાનની આધ્યાત્મિક લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમ અને અન્ય પુરાણોમાં મળે છે. તેમ છતાં બુદ્ધ જીવો સામાન્ય વાર્તાઓ સાંભળવાનું પસંદ કરે છે. તેમને ભગવાન કૃષ્ણની લીલાઓની કથાઓ સાંભળવામાં બહુ રસ પડતો નથી. તેમ છતાં કૃષ્ણ ભગવાનની લીલાઓ એટલી બધી આકર્ષક છે કે દરેક વર્ગના લોકો માટે તે આસ્વાદ્ય છે. આ જગતમાં 3 પ્રકારના લોકો છે. એક વર્ગ મુક્ત આત્માઓનો છે, બીજો વર્ગ મુક્ત બનવાનો પ્રયત્ન કરનારા લોકોનો છે અને ત્રીજો વર્ગ ભૌતિકવાદી લોકોનો છે. કોઈ પણ વ્યક્તિ મુક્ત આત્મા હોય કે મુક્ત બનવાનો પ્રયત્ન કરતી હોય કે તદ્દન ભૌતિકવાદી હોય તો પણ તેણે કૃષ્ણ ભગવાનની લીલાઓનો અભ્યાસ કરવા જેવો છે. મુક્તાત્માઓ ભૌતિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા નથી. મુક્તિ પછી વ્યક્તિ નિષ્ક્રિય બને છે અને તેણે કાંઈ શ્રવણ કરવાનું રહેતું નથી. એવો માયાવાદીઓનો સિદ્ધાંત એવું સાબિત કરતો નથી કે મુક્ત આત્મા ખરેખર નિષ્ક્રિય હોય છે. સજીવ આત્મા નિષ્ક્રિય હોઈ શકે નહીં. એ કાં તો જીવદશામાં અથવા જીવન મુક્ત દિશામાં સક્રિય હોય છે. જેમ કે એક રોગી માણસ પણ ક્રિયાશીલ હોય છે, પણ એની બધી પ્રવૃત્તિઓ દુઃખમય હોય છે. તે જ વ્યક્તિ રોગમાંથી મુક્ત બને ત્યારે પણ ક્રિયાશીલ હોય છે, પણ એ નિરોગી દશામાં એની પ્રવૃત્તિઓ આનંદપ્રદ હોય છે. તેવી જ રીતે માયાવાદીઓ રોગિષ્ઠ ભૌતિક પ્રવૃત્તિઓમાંથી મુક્ત બનવાની વ્યવસ્થા કરે છે, પણ નિરોગી
અવસ્થાની પ્રવૃત્તિઓનો તેમને ખ્યાલ નથી. જેઓ ખરેખર મુક્ત છે અને સંપૂર્ણ રીતે જ્ઞાની છે, તેઓ કૃષ્ણની લીલાઓનું શ્રવણ કરવામાં લીન રહે છે. એવી તલ્લીનતા શુભ આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. જેમની મુક્તિ થઈ ગઈ છે તેવી વ્યક્તિઓએ પણ કૃષ્ણની લીલાઓનું શ્રવણ કરવું જોઈએ. એ મુક્ત દશામાં તે સૌથી વધારે આસ્વાદ્ય કથા વસ્તુ છે. વળી મુક્ત બનવાનો પ્રયત્ન કરતી કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમાં કથિતવ્યો સાંભળે તો તેની મુક્તિનો માર્ગ વધારે સરળ બને છે. ભગવદ્ ગીતા એ શ્રીમદ ભાગવતનો પ્રારંભિક અભ્યાસ છે. ગીતાનો અભ્યાસ કરવાથી કૃષ્ણ ભગવાનની સર્વોચ્ચ સ્થિતિનું સંપૂર્ણ ભાન થાય છે અને જ્યારે તે કૃષ્ણના ચરણ કમળોમાં વાસ કરે છે ત્યારે શ્રીમદ ભાગવતમમાં કરેલા વર્ણનોને તે સમજી શકે છે. તેથી શ્રી ચૈતન્ય મહાપ્રભુએ સલાહ આપી છે કે પોતાના અનુયાયીઓનું કર્તવ્ય કૃષ્ણ કથા કરવાનું છે. હવે પછીની કથા આપણે પાર્ટ 2 માં નિહાળીશું.